જૂનાગઢમાં જંગલનો રાજા શ્વાન પાછળ દોડ્યો છે। જૂનાગઢથી હાલ આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં જંગલનો રાજા શ્વાનની પાછળ દોડતો નજરે પડ્યો છે। ગિરનાર સફારી વિસ્તારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। શ્વાન પાછળ બે સિંહ દોડ્યા છે શિકાર માટે। તો એક સિંહ શ્વાન પાછળ દોટ મૂકે છે, ત્યારે બીજો સિંહ સામેથી એટેક કરે છે। શ્વાન બંને સિંહને હાથ તાળી આપીને ભાગે છે, ત્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો જૂનાગઢનો આ બનાવ છે, જ્યાં જંગલના રાજા શ્વાન પાછળ દોડ્યા હોવાની ઘટના સામે આવે છે। ગિરનાર સફારી વિસ્તારનો આ વિડીયો છે, જે સોશિયલ મીડિયામાં તીવ્ર ગતિથી વાયરલ થયો છે। શ્વાન પાછળ બે સિંહ શિકાર માટે દોડી રહ્યા છે। એક સિંહ શ્વાન પાછળ દોટ મૂકે છે, ત્યારે બીજો સિંહ સામેથી શ્વાન પર એટેક કરતો જોવા મળે છે। શ્વાન બંને સિંહને હાથતાળી આપીને ભાગ્યો છે। તો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં સીસીટીવી ફૂટેજ હાલ સામે આવ્યા છે, જેમાં જંગલના રાજાનો અને શ્વાનનો આ વિડીયો જોઈ શકાય છે, જેમાં એક સિંહ શ્વાન પાછળ દોટ મૂકીને ભાગે છે, ત્યારે બીજો સિંહ સામેથી શ્વાન પર એટેક કરે છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ જોડાઈ ગયા છે। જે અમર, જૂનાગઢના જંગલના રાજા શ્વાન પાછળ દોડતા જોવા મળ્યા છે, શું છે વધુ વિગત? બિલકુલ જંગલના રાજા શ્વાન પાછળ દોડ લગાવતા હોય તેવો વિડીયો છે તે વાયરલ થયો છે। જૂનાગઢની અંદર જે ગિરનાર નેચર સફારી જે ચાલી રહી છે, તેમાં જે પ્રવાસીઓ દ્વારા આ વિડીયો છે તે કેદ કરવામાં આવ્યો છે। આ ગઈકાલ વહેલી સવારે જયારે સફારીમાં પ્રવાસીઓ જઈ રહ્યા હતા જીપ્સીમાં, ત્યારે અચાનક જ એક શ્વાન છે તે રોડ ઉપર જોવા મળે છે, અને બાદમાં તેની પાછળ સિંહ છે તે રોડ પર જોવા મળે છે। જ્યારે શ્વાન છે તે સિંહથી બચવા આગળ જાય છે, ત્યારે બીજો એક સિંહ છે તે આ શ્વાનને પકડવા માટે ત્યાંથી દોડ લગાવે છે। સમગ્ર ઘટના છે તે કેમેરામાં કેદ થઈ છે, અને હાલ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જી અમર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં તીવ્ર ગતિથી વાયરલ થયો છે, જેમાં જૂનાગઢના જંગલનો રાજા શ્વાન પાછળ દોડી રહેલો જોવા મળી રહ્યો છે। તો શ્વાન પાછળ બે સિંહ શિકાર માટે દોડ્યા છે। એક સિંહ શ્વાન પાછળ દોટ મૂકે છે, ત્યારે બીજો સિંહ સામેથી શ્વાન પર એટેક કરે છે, ત્યારે શ્વાન બંને સિંહને હાથ તાળી આપીને ભાગી જાય છે। ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે સિંહ કઈ રીતે શ્વાન પાછળ ભાગી રહ્યો છે, અને શ્વાન કઈ રીતે સિંહને હાથતાળી આપીને ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે। ગિરનાર સફારી વિસ્તારનો આ વિડીયો છે।